આપણને બધાને જ ખબર છે કે સરગવાના તો બહુ ફાયદા છે, એટલા માટે જ આપણે ઘરમાં કંઈ ને કઈ રીતે સરગવાનો વપરાશ તો કરતા જ હોય. તો આજે આપણે લસણ કે ડુંગળીનો વપરાશ કર્યા વગર જ બહુ જ સિમ્પલ પણ એક વસ્તુ આપણે એવી એડ કરશું ને કે જેના લીધે આ શાકના ટેસ્ટમાં તો ઘણો વધારો થવાનો. તો અહીંયા તો આપણે 500 ગ્રામ જેટલો સરગવો લઈ લીધો. તો સરગવાનો આગળનો અને પાછળનો ભાગ એટલે કે ડીટીયા કાઢી વચ્ચે આ રીતે કટ આપતા જશું. સાથે જે જાડી છાલ આવે એને પણ કાઢી લેવાની. અગાઉ કીધું એમ કે આ શાક તો આપણે લસણ કે ડુંગળીનો વપરાશ કર્યા વગર જ એકદમ સિમ્પલ એવું બનાવશું. પણ ઘણીવાર કેવું થાય કે આ જ્યારે લોટિયું શાક બનાવતા હોય ને તો લોટ સહેજ કાચો રહી જતો હોય એવું લાગે, એટલે કે ખાવામાં મજા નથી આવતી હોતી અને એના લીધે કેવું કે સરગવાનું શાક બિલકુલ ભાવે નહીં ને એવું લાગતું હોય. તો આજે આ વસ્તુનું ધ્યાન રાખીને આપણે બનાવશું, એકદમ ટેસ્ટી એવું જ બનશે. તો હવે તેને કુકરમાં જ આપણે બાફી લેશું. અને સ્વાભાવિક છે કે 500 ગ્રામ જેટલો સરગવો છે તો પાણીનું પ્રમાણ થોડું વ્યવસ્થિત જ એડ કરવું પડશે. એટલે કેવું કે સરગવો થોડો ડૂબડૂબો થાય એટલું આપણે પાણી ઉમેરી દઈશું. તો અબાઉટ અહીંયા મેં 2 કપ જેટલું એડ કરી દીધું. અહીંયા માપનું પાણી એટલા માટે કેમ કે આ પાણી આપણે જરાય વેસ્ટ નથી થવા દેવાનું, બધું જ પાણી આપણે આ શાકમાં જ વપરાશ કરી લઈશું. હવે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી એને આપણે બાફવા રાખી દઈશું. અને સરગવાને ચડતા તો જરાય વાર નથી લાગતી. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર એક જ વિસલ બોલાવશું ને તો એકદમ સરસ એવો બફાઈ જશે. અને હવે આપણે 1 વાટકી જેટલો ચણાનો લોટ લેશું. તો સ્વાભાવિક છે કે 500 ગ્રામ જેટલો સરગવો છે તો આટલો લોટ તો જરૂર પડશે જ. હવે જેટલો આપણે સરગવો લીધો એ મુજબ અહીંયા આપણે માપ રાખવાનું. 500 ગ્રામ છે એટલે કે મેં અહીંયા 1 કપ જેટલો લોટ લીધો, તો એમ છતાંય ઘણું બધું શાક તૈયાર થશે. ઓછામાં ઓછું 4 થી 5 જણાને સર્વ કરી શકીએ ને એટલું શાક તો તૈયાર થશે જ. હવે આ લોટનું આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં તો અહીંયા થોડું મીડિયમ ખટાસવાળું દહીં હોય ને એવું લઈ લીધું. અને આ શાક તો જેટલી મીડિયમ ખટાસવાળું હોય ને એટલું જ સારું લાગે, કેમ કે શાકમાં બહુ વધારે પડતી ખટાશ હોય ને તો પણ નહીં મજા આવે. અને એમાંય ખાસ કરીને જ્યારે ગરમી ચાલુ થઈ ગઈ હોય ને ત્યારે આવા શાક જ્યારે બનાવીએ ને ત્યારે એકદમ બેલેન્સ ટેસ્ટ રહે એવું જ રાખવાનું, નહીં વધારે પડતી ખટાશ કે નહીં વધારે પડતું મોળું. અને હવે બીજી વાત એ પણ ખરી કે જે લોકો ખટાશ ન ખાતા હોય તો એને તો ખાલી જે સરગવાનું પાણી વધે ને એની અંદર જ આ લોટને સીધો કાલવી દેવાનો. તો એમ પણ એટલે કે બિલકુલ ખટાશ વગરનું શાક પણ આપણે તૈયાર કરી શકશું. અહીંયા તો આપણે એક જ વિસલમાં સરગવો એકદમ સરસ બફાઈ ગયો છે. તો એને આ રીતે નીતરવા કાઢી લીધું. અને આ રીતે જે સરગવાનું પાણી વધ્યું છે ને તો એનો તો આપણે શાકમાં જ વપરાશ કરી લઈશું. અને હવે જે આપણે છાશ બનાવીને એમાં ચણાનો લોટ એડ કરી દઈશું. ટૂંકમાં જોઈએ તો 1 વાટકી ચણાનો લોટ સામે 1 વાટકી જેટલી છાશ. અને આ ચણાના લોટને સહેજે ગાંઠા ના રહે ને એ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ચાળેલો છે એટલે એકદમ ઇઝીલી સરસ મિક્સ તો થઈ જ જશે. અને હવે આપણે જે સરગવાનું પાણી વધેલું છે ને એ બધું જ પાણી આમાં એડ કરી દઈશું. તો બસ એકદમ સરસ મિક્સ થઈ જાય પછી અહીંયા આપણે અગાઉ તો મીઠું એડ કરેલું હતું જ્યારે આપણે સરગવો બાફ્યો હતો ને ત્યાર વખતે. તો હવે અહીંયા જે ચણાનો લોટ એડ કર્યો એ મુજબ મીઠું, તીખાસ મુજબ લાલ મરચું પાવડર અને હળદર તેમજ ધાણા જીરું એડ કરી દઈશું. તો બસ હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો 2 થી 3 ચમચા જેટલું તેલ. તેલનું પ્રમાણ તો જેવું આપણું ખવાતું હોય એ પ્રમાણે એડ કરવું. પણ સ્વાભાવિક છે કે થોડું ચણાના લોટનું છે ને તો સહેજ એવું આગળ પડતું સારું લાગશે. હવે આપણે વઘારની અંદર 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને ચપટી કેક જેટલી હિંગ એડ કરી દઈશ. સાથે થોડા લીમડાના પાન. અને જો લસણ ખાતા હોય તો આ સમયે વઘારમાં એડ કરી દેજો. લસણવાળો આ શાકનો સ્વાદ તો બહુ જ સરસ એવો આવે છે. અને હવે આપણે જે ચણાના લોટનું મિશ્રણ તૈયાર કરીને રાખેલું હતું ને એ બધું જ તેમાં એડ કરી દઈશું. અને જ્યારે આપણે ચણાના લોટનું મિશ્રણ એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ સાવ ધીમી જ રાખજો, કેમ કે જો થોડી વધારે હીટ હોય ને તો આ લોટમાં ગાંઠા પડવા માંડશે. અને હવે આ પ્રોસેસ તો બહુ શાંતિથી કરવાની. ગેસની ફ્લેમ તો સાવ ધીમી જ રાખવાની અને લોટને આપણે ચડવા દેવાનો છે. કેમ કે સ્વાભાવિક છે કે આ લોટ આપણે કંઈ પહેલાં શેક્યો નથી, તો આ રીતે ધીમા તાપે ચડવા દેશું ને તો લોટ એકદમ સરસ એવો બફાઈ જશે. તો અહીંયા જોઈ શકાય છે કે ધીરે ધીરે લોટ આ રીતનો ઘટ થઈ ગયો. અને એટલું લિક્વિડ હતું ને એટલા માટે જ આ લોટ એકદમ સરસ ધીમા તાપે સરસ ચડી ગયો. કેમ કે જો ઓછું પ્રમાણ હોય ને લિક્વિડનું તો એકદમ જલ્દી ચડી જાય પણ ખાવામાં તો લોટ કાચો લાગે. તો સ્વાભાવિક છે કે 1 વાટકી લોટ હોય ને તો એમાં આ રીતે 4 વાટકી જેટલું લિક્વિડ તો એડ કરી જ દેવાનું. અને શાકમાં તો ગળપણ અને ખટાશ હોય ને તો જ મજા આવે. તો ખટાશમાં આપણે દહીં એડ કરેલું તો એની સામે આ રીતે 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી. અને અગાઉ કીધું હતું એમ કે આપણે એક વસ્તુ એવી એડ કરશું ને
જેથી કરી આ શાકના ટેસ્ટમાં તો બહુ વધારો થશે. તો એ છે અહીંયા આપણો મેથીયો મસાલો. તો આટલી શાકની ક્વોન્ટિટી છે ને, તો એ મુજબથી તો મેં 1 ચમચી જેટલો એડ કરી જ દીધું. ખરેખર મેથીયો મસાલો ચોક્કસથી ઉમેરજો આ શાકમાં, બહુ જ સ્વાદિષ્ટ એવું આ શાક તૈયાર થશે. અને હવે આપણે જે બાફેલો સરગવો છે એ બધો જ તેમાં એડ કરી દઈશું અને બહુ જ હળવા હાથે તેને મિક્સ કરી લેશું. અને અગાઉ કીધું હતું એમ કે તેલનું પ્રમાણ તો એ આપણા સ્વાદ મુજબ. ચણાના લોટવાળું શાક હોય ને આ રીતનું, તો થોડું તેલનું પ્રમાણ વ્યવસ્થિત હોય ને તો વધારે મજા આવે. તો ઉપરથી મેં આ રીતે 2-3 ચમચી જેટલું તેલ લીધું અને ગરમ કરી થોડું ઉપર મરચું એડ કરીને એડ કરી દીધું, જેથી કરી કેવું કે શાકનો સ્વાદ તો સરસ આવે જ, પણ સાથે દેખાવ પણ સરસ લાગે. ઉપરથી થોડી કોથમીર એડ કરી દીધી અને આપણું આ શાક તૈયાર થઈ ગયું. ગરમ ગરમ રોટલી જોડે આ શાક ખાવાની તો ખરેખર બહુ જ મજા આવશે. અને ગરમ ગરમ શાક આપણે ડીશમાં કાઢી લઈએ ને, તો ઉપરથી પણ જરાક એવો મેં મેથીયો મસાલો એડ કરી દીધો. મેથીયા મસાલાના લીધે આ શાકના સ્વાદમાં 100% બહુ જ વધારો થશે. તમે જરૂરથી ટ્રાય કરજો. લસણ ડુંગળી વગર પણ આ શાક ખાવાની એટલી જ મજા આવશે. અને દરેક આગળ પોતાની તો રીત કંઈક અલગ જ હોય. તો તમે કઈ રીતે શાક બનાવો છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી શેર કરજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.